પુલવામા હુમલાની વર્ષી પર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ ગળોઈ ગામે યોજાયો. મહુવા તાલુકાના ગળોઈ ગામે ભવાની માતાના મંદિરે પુલવામા એટેકમાં શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજાયો હતો. પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી 2019ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ CRPF ના કાફલાને 200 કિલો વિસ્ફોટકોથી ભરેલા વાહન સાથે નિશાન બનાવ્યું હતું. આતંકી હુમલામાં CRPFના 40 જવાનો શહીદ થયા હતા, જ્યારે 35 ઘાયલ થયા હતા. CRPFના કાફલામાં 78 વાહનો હતા, જેમાં 2500થી વધુ જવાનો મુસાફરી કરી રહ્યા હતા. ત્યારે ભારત દેશ માટે ખૂબ જ દુઃખદ ઘટના હતી. શહીદ થયેલા શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મહુવા તાલુકાનું ગળોઈ ગામ કે જ્યાં 14/2/2024ને બુધવારના દિને રાત્રિના 8 કલાકે દીવાઓ પ્રગટાવી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.